નમસ્કાર મિત્રો, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. મિત્રો, આજની કહાની છે શ્વાસ બન્યો બેકાબૂ. સવારથી માથું દુખવાથી ફાટી રહ્યું હતું. શરીરમાં એટલો દુખાવો થતો હતો કે લાગતું હતું જાણે તાવ આવી ગયો હોય. તાવ? અરે નાના, આમ કેવી રીતે તાવ આવી શકે? હજી તો ઘરના બધા કામ પડ્યા છે. હજી તો બધું બાકી છે. જો હમણાં તાવ આવી ગયો તો કામ કેવી રીતે થશે? જો ઘરમાં બધાને ખબર પડે કે મને તાવ આવ્યો છે તો ઘરમાં ભૂકંપ આવી જશે. આખરે ઘરમાં એકદમ કામ કરનારું હું જ છું. બાકીના બધા તો ઊંચા હોદ્દા ઉપર બેઠેલા લોકો છે. તેટલું કામ ફક્ત ઓર્ડર આપવાનું છે. પણ જ્યારે શરીર સાથ ના આપે તો કામ કરવાની હિંમત કેવી રીતે કરું? કામની ધીમી ગતિ જોઈને સાસુમાએ આખરે ટોકી દીધું. શું થયું બહુ? આજે બહુ ધીમે ધીમે કામ કરે છે. હજી સુધી નાસ્તો પણ તૈયાર નથી. તને ખબર છે ને કે રવિવારે તો બધા એકદમ નાસ્તો કરે છે. થોડું જલ્દી કર. કોઈક રીતે નાસ્તો તૈયાર કર્યો અને પ્લેટમાં રાખીને ડાઇટિંગ ટેબલ ઉપર મૂક્યો. પછી બધાને કે નાસ્તો તૈયાર છે, આવીને ખાઈ લો. ધીમે ધીમે સાસુમાં શોભાજી દેવરાણીને અને પતિ પોતાના રૂમમાં બહાર આવ્યા. નાસ્તો જોઈને બધાના મોંમાં બગડી ગયા અને ટીકા ટિપ્પણી શરૂ થઈ ગઈ. અરે, આ શું સુમન? આજે તે ફક્ત પૌવા જ બનાવ્યા? રવિવારે તો ઓછામાં ઓછું કંઈક સારું બનાવવાનું જોઈએ ને. રોજ તો આવો જ સૂકું ખાઈને છીએ. એક રવિવારની રાહ જોવાય છે, બાકી કંઈક સારું બનશે. અને એ તો આવું ઘરમાં ઘાસપૂસ બનાવે છે. સાસુમાએ કહ્યું, આજે કંઈક બરાબર નથી લાગતું. કદાચ તાવ છે. ચેક કર્યું તો બહાનું બનાવે છે. આ સવાલ સૌથી પહેલા સાસુમાને જ કર્યો. ના, ચેક તો નથી કર્યું. શું આખી રાત મોબાઈલમાં લાગેલી રહે છે? ઊંઘ ક્યાંથી પૂરી થાય? આના લીધે સવારે શરીર તૂટે છે, બીજું કશું નથી. સાસુમાએ તો બેસતા બેસતા બીમારીનું આટલું પોસ્ટમોર્ટમ કરી નાખ્યું. એક પણ જ્યારે પણ સુમન બીમાર પડે છે તો તેની પાછળનું કારણ તેનો મને ફક્ત મોબાઈલ જ હોય છે. બધા નાક મોઢું ચડાવીને નાસ્તો કરવા લાગ્યા. સુમન પણ નાસ્તો કરવા બેસી હતી. જ્યારે સાસુમાએ પૂછી લીધું, બપોરના ભોજનમાં શું છે? ઓછામાં ઓછું તેમાં તો કંઈક સારું બનાવજે. મારી દીકરી પાયલ તેના દીકરાને ભાઈને મળવા આવશે. આખરે તે 1 વર્ષ પછી આવ્યા છે. જલ્દી કામ કરીને પાછો જશે. તમે તો તારી નાની દેવરાણીને મીતાને જોઈ રહી છો. તેનું નાનું બાળક છે, હજી નાનું છે. તે તેની ગોદમાં જોડતું જ નથી. તે શું કામ કરી શકશે? એટલે તારે બધું સંભાળવું પડશે. હું તો અગાઉથી જ કહું છું, સુમન બોલી. જી મમ્મીજી. એટલું કહીને જેવો તે 1 ચમચી પૌવા મોઢામાં નાખ્યા તો તેવી જ ઉલટી થવા લાગી. આખરે સુમન ઊભી થઈને વોશરૂમમાં ચાલી ગઈ. નાસ્તો કરીને બધા પોતપોતાના રૂમમાં ચાલ્યા ગયા. સુમને તાવની ગોળી લીધી અને ગોળી ખાતા જ સાસુમાં આવી ગયા. બહુ આરામ મળ્યો? મમ્મીજી, હમણાં જ દવા લીધી છે. અરે બહુ દવા લીધી છે તો 5 મિનિટમાં અસર થઈ જશે. હવે જા, જલ્દી કામ કરજી. જી મમ્મીજી. સુમન બપોરનું ભોજન બનાવવા રસોડામાં ગઈ. અડધા કલાક પછી પાયલ પણ આવી ગઈ. મમ્મી, ક્યાં છો? આવો આવો પાયલ, પવનને રૂમમાંથી બહાર આવતા કહ્યું. શું ભૈયા, તમે 1 વર્ષ આવો છો તો બહેનની યાદ પણ નથી કરતા? ના પાયલ, હું તો તને ખૂબ યાદ કરું છું. જો હું તારા માટે હૈદરાબાદથી કાંજીવરમની સાડી લાવ્યો છું. એ તો ઠીક છે ભૈયા, પણ એ કહો કે સાંભળ્યું છે કે તમે કાલ જતા રહો છો. આ થોડા દિવસ અમારી સાથે રહત તો સારું લાગત. પાયલ, હું આવતી વખતે આવીશ, તો જલ્દીથી આવજે. હા, આ વખતે સાસુમાની તબિયત બગડી ગઈ હતી ને, એટલે સમયસર ના આવી શકી. ત્યારે સાસુમાં શોભાજી બોલી ઉઠ્યા. વાતો થઈ રહેશે, હવે બધા પહેલા ખાવા બેસો. બહુ ગરમા ગરમ રોટલી શેકી રહી છે. સુમન એકલી ખાવાનું બનાવતી રહીને ખવડાવતી રહી હતી. એ તો વખતે દેવરાણીનું બાળક જોર જોરથી રડવા લાગ્યું. તો મીતા તેને દૂધ પીવડાવતા બહાને રૂમની બહાર ચાલી ગઈ. ખાવાનું લઈને બધા પોતપોતાના રૂમમાં ચાલ્યા ગયા. પાયલ પોતાની મમ્મી સુભાજી તેને સાસુ સસરાને હાલચાલ બતાવી રહી હતી. મોટી બહુ સુમન સવારથી ઝાડુ પોતું, નાસ્તો, વાસણ, બપોરનું ભોજન બધું નિપટાવીને હારી થાકીને પોતાના રૂમમાં પહોંચી. ત્યારે તેનો પતિ સુમન પોતાના બધા કપડાં ચેક કરવા વ્યસ્ત હતો. સુમન આવી ગઈ. અરે, એક કામ કર, જલ્દીથી તું પણ મારી મદદ કર તો કપડાં જલ્દીથી પેક થઈ જશે. કાલે સવારે 12 વાગે ટ્રેન છે. સાંજે તારે તાઉજીના ઘરે જવાનું છે. બધા રિશ્તેદારોને મળી લઈશું, નહીતર બધા મમ્મીને ટોણા મારશે કે દીકરો તો મળવા પણ નથી આવતો. શહેર ગયાને ભૂલી ગયો. ઓફિસમાં 1 અઠવાડિયાથી વધુ રજા નથી લઈ શકતો. ઓછા સમયમાં જેટલું વધારે ઊભું હોય તે ઊભું મારું મોઢું શું જોઈ રહી છે? જલ્દી પેક કર.
સુમનની આંખોમાંથી આંસુ નીકળી પડ્યા. શું થયું? શા માટે રડે છે? તમે દર વખતે મને સાસરામાં એકલી છોડીને શહેર જતા રહો છો. મારું પણ મન થાય છે કે તમારી સાથે જવાનું કે તમારી સાથે રહેવાનું. આ વખતે મને કેમ નથી લઈ જતા? સુમન રડતા રડતા બોલી. શું મને મારા પતિનો પ્યાર મેળવવાનો હક નથી? પવન આશ્ચર્યથી બોલ્યો. આ તને શું થઈ ગયું? કેવી બેસુધી વાતો કરે છે? એકદમ બાળક જેવું વર્તન કરે છે. તું તો આ ઘરની મોટી વહુ છે. મોટી વહુની કેટલીક જવાબદારી હોય છે. તું અહીં ઘર પરિવારની મમ્મીની જવાબદારી નિભાવે છે, તેમની સેવા કરે છે, તેમનું ધ્યાન રાખે છે. તારે હું શહેરમાં ચેનથી રહી શકું છું, કમાઈ શકું છું અને ઘર ખર્ચ માટે પૈસા મોકલી છું. તું દર વખતે બસ આ જીદ પકડીને બેસી જાય છે. સુમન ઉદાસ થઈને બોલી. પવન, આપણા લગ્નને 5 વર્ષ થઈ ગયા. જ્યારે લગ્ન કરીને આવી ત્યારે તમારા એક કુંવારી બહેનની જવાબદારી અને ભાઈના અભ્યાસનો ખર્ચ હતો. હવે તો બહેનના લગ્ન થઈ ગયા, ભાઈ પણ કમાવા લાગ્યો, તેના લગ્ન પણ થઈ ગયા, અહીં સુધી કે દેવરાણીને 6 મહિનાનું બાળક પણ થઈ ગયું. તું સાચું કહે છે સુમન, બધા પોતપોતાની જિંદગીમાં સેટ થઈ ગયા, પણ હજી એક પણ દેવું છે જે મમ્મીને બહેનના લગ્નમાં દહેજ માટે લોન લીધી હતી અને આપણું ઘર બનાવવા માટે બેંકમાંથી ઘણી લોન લીધી હતી. આ બધું ચૂકવવું મારા માટે ઘણી મહેનત કરવી પડશે અને એ ત્યારે જ શક્ય છે જો હું શહેર જઈને ખૂબ પૈસા કમાઉં. સુમન બોલી. બસ, તમારી જવાબદારીઓ ફક્ત તમારા પરિવાર પ્રત્યે છે. તમારી પત્ની પ્રત્યે કોઈ જવાબદારી નથી. મારા હૃદયમાં કોઈ લાગણીઓ નથી. હું અહીં 4 દિવાલોને ગૂંચવાઈને મારું જીવન વિતાવું છું. 5 વર્ષથી મારા પતિ વિના હું કેવી રીતે જીવી શકું? એ તને નથી સમજી શકતા. જે મારું હાલ છે એ જ મારું હાલ છે. હું પણ મારી પત્ની વિના જીવું છું. પવન બોલ્યો. તો શા માટે જીવો છો? તમને મારી યાદ નથી આવતી? એ તો હું કહું છું. શું આપણે બંને સાથે ન રહી શકતા? સાથે રહીને કમાઈ શકીએ? જે પતિ પત્ની સાથે રહે છે, શું તેઓ કમાતા નથી? પોતાના પરિવારની જવાબદારી નથી નિભાવતા? બધું જ કરે છે. બલકે સાથે રહેવાથી આપણે બધું સારી રીતે નિભાવીશું, એમ કહેતા તે રડવા લાગી. પવન તેની નજીક આવ્યો. તેની આંખોમાં આંસુ લૂછતા બોલ્યો. લ્યો, જો તું તો મારી સાથે શહેરમાં રહીશ તો મને ચિંતા રહેશે. પાગલ, તું એકલી કેવી રીતે બધું મેનેજ કરીશ? હું બરાબર કામ નહીં કરી શકું અને ત્યાં જ રાખવાનો મારો ખર્ચ પણ વધી જશે. હું તો ત્યાં રૂકું સાઈને એક રૂમમાં ગુંજારો કરી લઉં છું, પણ તને તો બધી સુવિધાઓ આપવી પડશે. આખું ઘર ગૃહસ્થી બચાવવું પડશે. મારા ઉપર બોજ વધી જશે. પરંતુ સુમન તો જાણે જીદ પકડીને બેઠી હતી કે પોતાનું મનનું જ કરશે. ન તો તે સાંભળવા તૈયાર હતી, ન તો કોઈ સમજવા. મને પ્લીઝ લઈ જા, તે ગિડગડાતી હતી. હું પણ થોડામાં ગુંજારો કરી લઈશ. સૂકું રૂકું મળી જશે ને બાટી ખાઈ લઈશું. હું રોટલી નમક ખાઈને ગુજારો કરી લઈશ. પણ હું તમારી સાથે મારું જીવન જીવવા માંગુ છું. હું નાની મોટી કોઈ પણ નોકરી કરી લઈશ, કોઈ સ્કૂલ જોઈને કરી લઈશ. હું કમાઈ શકું છું જેથી તમારા ઉપર બોજ ન બનું. પણ મને તમારી સાથે લઈ જા. આ શું પાગલપન છે? સવારથી એક જ રટણ લગાવી રાખ્યું છે. મને લઈ જા, મને લઈ જા. અહીં રહીને મમ્મીની સેવા કરવાનું શું નુકસાન છે? મમ્મી વૃદ્ધ થઈ ગઈ રહ્યા છે. આવતા મહિને તેનું આંખનું ઓપરેશન છે, તો તેમની સેવા કોણ કરશે? ઘરની મોટી વહુ છો. આવી વખતે પવન ખૂબ કડક અવાજમાં બોલ્યો તો સુમન તેના હાથમાં ચટકીને બોલી. તમે તો સારી વાત સાંભળવા તૈયાર નથી. તમને શું સમજાતી નથી કે તમારી સાથે લગ્ન કર્યા છે, તમારી મમ્મીની ગોદ નથી લીધા. હું તમારી દુલ્હન છું, પરિવારની નહીં. એમ કહેતા તે ચૂપ થઈ ગઈ. બીમારીમાં પણ આજે હું તમારી મમ્મીની સેવા કરું છું. હવે તો દેવરાણી મીતા પણ આવી ગઈ છે. શું તે મમ્મીનું ધ્યાન નથી રાખી શકે? ફક્ત મારે જ એકલાની જવાબદારી છે. મમ્મીની સેવા કરવી, નણંદની સેવા કરવી. દર બીજા ત્રીજા દિવસે તમારી બહેન ઘરે મોઢું બનાવીને ચાલી આવે છે. બધાની જે અજૂરી કરું છું. ઓહો, આ વાત છે. તને મારી મમ્મી અને બહેનની સેવા કરવી ખટખટવા લાગી. એ તારી આંખોમાં ખૂંચે છે. મેં તને પહેલાંથી જ કહ્યું હતું કે મારા માટે મારા મમ્મી, બહેન, મારો ભાઈ બધું પહેલાં છે. હું મારા પરિવાર વિશે કંઈ ખોટું સાંભળવા નથી માંગતો. હું મારા પરિવારને ખૂબ પ્રેમ કરું છું. તું મમ્મીની સેવા ન કરવી પડે એટલે મારી સાથે જવા માંગે છે. ગુસ્સામાં પવનનો મૂડ બગડી ગયો અને તેને સુમનના ગાલ ઉપર ઝડપથી એક થપ્પડ મારી દીધી. તે પલંગ ઉપર પડીને રડતી રહી. પછી પવન પગ પછાડતો ઘરની બહાર ચાલ્યો ગયો. ખરેખર જ્યારે સુમન લગ્ન કરીને પવનના ઘરે સાસરે આવી
ત્યારે પરિવારમાં તેના મમ્મી, શોભાજી, એક બહેન પાયલ અને નાનો ભાઈ શિવમ હતો. જ્યારે પવન કોલેજમાં ભણતો હતો ત્યારે તેના પિતાનું અવસાન થયું. પવનના ખભે પરિવારની જવાબદારી આવી ગઈ. તેણે કોલેજની સાથે સાથે નાની મોટી નોકરીઓ શરૂ કરી. જ્યારે તે મલ્ટીનેશનલ કંપનીમાં લગ્ન પછી પણ તે મોટા ભાઈ તરીકેની જવાબદારી સારી રીતે નિભાવતો હતો. તેનો નાનો ભાઈ શિવમ અને બહેન પાયલ તે સમયે કોલેજમાં ભણતા હતા. લગ્ન પછી જ્યારે પવન સુમનને પોતાની સાથે લઈ જવા માંગતો હતો ત્યારે શોભાજીએ પોતાની બીમારીનું બહાનું બનાવવા લાગ્યા અને રડતા રડતા કહ્યું, બેટા, હજી તો વહુને આવ્યાને 4 દિવસ થયા છે અને તું તો એકદમ બદલાઈ ગયો. ના માં, તું આવી વાતો શું કરે છે? થોડા દિવસમાં મારી પણ સેવા કરવા દે. મારા પણ કેટલાક અરમાન છે અને વળી તારા લગ્નમાં ઘણો ખર્ચ થયો છે. દેવું લીધું છે, દેવું ચૂકવી દે. તારી બહેન અને નાના ભાઈની જવાબદારી પણ તારા ખભે છે. પહેલા તારી જવાબદારી નિભાવ, પછી તું તારી પત્ની સાથે લઈ જજે. જીવનભર તો તમારે સાથે રહેવાનું છે. તેને સાથે લઈ જઈશ તો તારો ખર્ચ વધી જશે. સુભાજીએ જ્યારે આવું કહ્યું તો પવને પોતાનો ઈરાદો બદલી નાખ્યો. તેણે મમ્મી પપ્પાની વાત સાચી લાગી. ઠીક છે માં, જેવી તારી ઈચ્છા. અને તે પોતાની પત્નીને મમ્મી પાસે છોડીને શહેર ચાલ્યો ગયો. નવી દુલ્હન સુમન પોતાની પતિને જતા જોઈને ખૂબ ઉદાસ થઈ ગઈ. જોકે પવનની પગાર સારી હતી પણ તેની જવાબદારીઓ ઘણી બધી મોટી હતી. તે પોતાની પત્નીને સાથે તો ન લઈ ગયો અને વર્ષમાં એકવાર ઘરે આવતો. તેમાં પણ શોભાજી હંમેશા રિશ્તેદારને મળવાનું કહેતા કે લોકો તેમને ટોણા મારે કે દીકરો એકદમ બદલાઈ ગયો. ક્યારેક બુઆના ઘરે ચાલ્યો જતો તો ક્યારેક માસીના ઘરે, ક્યારેક પોતાના કામમાં સિલસિલામાં સરકારી દસ્તાવેજો બનાવવા માટે ઇધર ઉધર ચાલ્યો જતો. દરેક સમયે પરિવારના સભ્યો તેની આસપાસ ફરતા. બધાની નજર તેના પૈસા ઉપર હતી. જ્યારે પણ 4 દિવસની રજા લઈને આવતો ત્યારે પણ સુમન પોતાની પતિ પાસેથી પ્રેમના 2 શબ્દો સાંભળવા માટે, બોલવા માટે તરસતી. તેના હૃદયમાં અરમાન હૃદયમાં જતા રહેતા. પતિ હોવા છતાં તે તડપી રહી હતી. આ વખતે જ્યારે પવન ઘરે આવ્યો તો શોભાજીએ તેને પોતાના કામોમાં ઉજલાવી રાખ્યો. જ્યારે પણ પવન ઘરે આવતો તો ઘરમાં ખુશીનો માહોલ થઈ જતો હતો. જો તો કોઈ તહેવાર હોય તો શોભાજી વહુને ખાવાની લાંબી લિસ્ટ બનાવવા કહેતા. સુમન હંમેશા કામમાં વ્યસ્ત રહેતી. દેવરાણી મીતા તેની કોઈ મદદ ન કરતી અને શોભાજી પણ રસોડામાં કામમાં હાથ બટાવવા ન કહેતા. તેનું નાનું બાળક છે, હજી તે કામ નહીં કરી શકે. બાળકને સંભળાવવા થાકી જાય છે. તને શું ખબર, તે તો હજી કોઈ બાળક જન્મ્યું નથી. પણ બાળક ક્યાંથી આવે જ્યારે પતિ પત્ની એક છત નીચે થોડી પળો સાથે વિતાવે. જ્યારે ને રાત્રે જ્યારે સુમન થાકીને રૂમમાં જતી તો શોભાજી આવતી જતી કલાકો સુધી વાતોમાં ઉજલાવી રાખતા. મોડી રાત થતાં બંને થાકીને બિછાને પર સૂઈ જતા. આ જ કારણે સુમન લગ્નના 5 વર્ષ પણ માતા ન બની શકી. માતા ન બનવાના કારણે શોભાજી તેને ઘણા ટોણા મારતા. તેની સ્થિતિ પહેલાંથી પણ ખરાબ થઈ ગઈ. જ્યારે દેવરાણી મીતાના લગ્ન 2 વર્ષ પહેલાં થયા અને તેણે 6 મહિનાના બાળકને જન્મ આપ્યો તો તેની ઇજ્જત વધી ગઈ. શોભાજી તેને માથે ચડાવી રાખતા પણ સુમનની તો જાણે દુનિયા લૂંટાઈ ગઈ. તેનું સન્માન ન થતું. તેને તો સંપૂર્ણ નોકરાણી બનાવી દીધી હતી. શોભાજી કહેતા, મોટો દીકરો પિતા સમાન હોય છે, તેને જવાબદારીઓ નિભાવવી પડે છે. પવન શહેરમાં કામ કરતો અને અહીં સુમન ઘરના કામોમાં પીસાતી, સાથે દેવરાણીના બાળકને પણ સંભાળતી. શોભાજી તેની પાસેથી બધું કામ કરાવતા અને ટોણા મારતા. તે તેના હૃદયને છલની કરી દેતા. સુમનને ઘણી વખત પતિને આ વાત ખુલીને કહેવાની ઈચ્છા થઈ ગઈ પણ તેની મમ્મી વિરુદ્ધ એક શબ્દ સાંભળવા તૈયાર ન હતો. તે મમ્મી પર સંપૂર્ણ ભરોસો રાખતો હતો. તે માનવા તૈયાર ન હતો કે મમ્મી સુમન ઉપર અત્યાચાર કરે છે. ખેર, પવન તાઉજીના ઘરે હાલચાલ લેવા ચાલ્યો ગયો અને સુમન પોતાના આંચુ લૂછતા પલંગ ઉપરથી ઊભી થઈ. ચા પાણી અને રાતના ખાવાની વ્યવસ્થા કરવા લાગી. કારણ કે દેવરાણીએ ઘરનો વાયસ આપ્યો હતો તો તે હાથ પગ હલાવવાની ન હતી. એટલામાં શોભાજી આવ્યા ને બોલ્યા, સુમન, કાલે બુઆજી મુંબઈથી આવે છે. તેમની ટ્રેન સવારે આવી જશે તો તું સવારની વિધિમાં પકવાન બનાવવા લાગી જજે. બુઆ સાસુની આ ભાગવત કોઈ કસર ન છોડતી, કારણ કે તેઓ થોડા તુચ્છ મિજાજના છે અને નાની નાની બાબતોમાં પણ ખામીઓ કાઢે છે. તેથી વહુ તેમને ફરિયાદમાં કોઈ મોકો ના આપવો. તું જાણે છે ને, થોડી પણ ખામી રહી તો તે આખા શહેરમાં ઢંઢેરો પીટી દેશે.
ઈચ્છું છું કે આપણું થોડું પણ બદનામ ન થાય. યાર, રિશ્તેદારમાં એટલું તો તેમના માટે ખાવાનું 4 પ્રકારની શાકભાજી, પાઉંભાજી, સેવઈ બધું બનાવવાનું તું. સવારે વહેલી ઉઠી જજે. જતાં જતાં પવનનું તેમની સાથે મળવું પણ થઈ જશે. સુમન મનમાં બડબડવા લાગી. મને બહુ નહીં, જાણે કોઈ રોબોટ સમજે. હું કોઈ મશીન નથી કે ચાલ્યા જ કરું. હું પણ માનવ જ છું. થાકી જાઉં છું. ખેર, કોઈને કહેવાનો શું ફાયદો? જ્યારે પતિ જ સાથ ના આપે તો તે પોતાનું દુઃખ કોની સાથે વહેંચે? રાતનું કામ નિપટાવીને સુમને સવાર માટે ચોલા બગાડ્યા કે ચોલે ભટુરે બનશે. પછી તે એક જગ પાણી લઈને પોતાના રૂમમાં ગઈ. પવનના કપડાં સુટકેસમાં પેક કરવા લાગી, કારણ કે તેને સવારે શહેર જવાનું હતું. પોતાના કામે રાતે લગભગ 11:30 વાગ્યા હતા. પવન તાઉજીના ઘરે પાછો આવ્યો તો તેની પાસે ઘરની બીજી ચાવી હતી. જ્યારે પણ બહાર જતો બીજી ચાવી લઈને જતો, કારણ કે રિશ્તેદારોના ઘરેથી આવતા હંમેશા મોડું થઈ જતું. તેઓ હંમેશા ખાવાનું ખવડાવીને જ મોકલતા. વાતચીતમાં સમય ક્યારે પસાર થઈ ગયો ખબર ન પડી. અને તેને રાત્રે કોઈને જગાડવું પસંદ ન હતું. કોઈને નીંદ ડિસ્ટર્બ થાય તે તેને ગમતું ન હતું. એટલે એક ચાવી હંમેશા પોતાની પાસે રાખતો. પણ જ્યારે તે ઘરે આવ્યો તો તેની મમ્મી રૂમની લાઇટ ચાલુ દેખાઈ. તેને લાગ્યું કે મમ્મી જાગે છે. ચાલો મમ્મી સાથે વાત કરી લઉં. તે રૂમ તરફ આગળ વધ્યો તો અંદરથી અવાજ આવવા લાગ્યો. તે સાંભળીને તેના પગ નીચેથી જમીન સરકી ગઈ. તેને લાગ્યું જાણે કોઈ મજાક કરે છે. તેણે પોતાના કાન ઉપર વિશ્વાસ ન હતો થયો. સુભાજી સાથે તેમનો નાનો દીકરો શિવમ, દીકરી પાયલ અને વહુ મિતા બધા બેસીને વાતો કરતા હતા. પાયલનો ધીમો ધીમો કુસકુસવાનો અવાજ આવતો હતો. પાયલ કહેતી હતી, મમ્મી, આ વખતે મને ઓછામાં ઓછા 5 લાખ રૂપિયા જોઈએ. મારે મારા માટે સોનાનો હાર બનાવવો છે. જ્યારે પણ મારી નણંદ ઘરે આવે છે તો મારી સાસુ અને સોનાનો ક્યારેય વીંટી ક્યારેક સાંકળ આપે છે. હું માંગુ તો કહે છે તું તારી મમ્મી પાસેથી લઈ લે. આખરે તું એકની એક દીકરી છે. અમારે ત્યાં દીકરીઓને ખાલી હાથ વિદાય નથી કરતા. તારી મમ્મી કેવી છે? તું કંઈ પણ કર, ઠીક છે બેટી. તું શા માટે આટલી ચિંતા કરે છે? ગયા વખતે પવને જે પૈસા મોકલ્યા હતા તે બધા તે અલમારીમાં સાચવીને રાખ્યા છે. બસ આ વખતે મોકલા છે તો બધા પૈસા હું તારા હાથમાં આપી થઈ છે. તું જે કરવું હોય તે કરજે. એક પણ પવન તો બેવકૂફ છે. પોતાની મમ્મી પણ આંધળો ભરોસો રાખે છે. એમ કહીને શોભાજી હસી પડ્યા. આ વખતે હું આંખમાં ઓપરેશનનું બહાનું બનાવીને તેના બધા પૈસા લઈ લઈશ અને ઓપરેશન કોઈ સરકારી હોસ્પિટલમાં કરાવી દઈશ. ફ્રીમાં થઈ જશે અને પૈસા પણ હાથમાં આવશે. મારા મોઢેથી નીકળે તેને ન કહેવાની હિંમત છે. મિતા બોલી, મમ્મીજી, હું જે ખરેખર સાંભળું છું તે મજા આવી જશે. શું વાત છે મિતા બહુ? મમ્મીજી, આજે બપોરે ભાભી ભૈયા સાથે શહેર જવા માટે જીદ કરતી હતી. મેં મારા કાને સાંભળ્યું છે, પણ ભૈયાએ તેમને ઠપકો આપ્યો. કદાચ તેમણે હાથ ઉગામ્યો, કારણ કે તેમને રડવાની અને સિસકાવાની અવાજ બહાર સુધી આવતી હતી. શું તેને બહુ હાથ ઉઠાવ્યો? મમ્મીએ આશ્ચર્યથી કહ્યું, ચાલો તો આ વાત સારી થઈ, કારણ કે મારી વિરુદ્ધ મારો દીકરો ક્યારે નહીં જાય. એ મહારાણી જ્યારથી આવી છે તેને તો બસ પોતાના પતિ સાથે રહેવાની ખૂબ ઈચ્છા છે. ઘરનું બધું કામ કોણ કરશે? તારું તો નાનું બાળક છે, શિવમે કહ્યું. મમ્મી, જે દેવું હતું તો ખતમ થઈ ગયું ને. ચૂપ કર, ધીમે ધીમે બોલ. દિવાલોમાં પણ કાન હોય છે. એ તો મેં મારી સમજદારીથી પવનના લગ્ન પહેલા પૈસા જમા કર્યા હતા, એટલે એટલું વધારે દેવું ન હતું થયું. પવન જે પૈસા મોકલતો હતો તે હું બેંકમાં જમા કરતી ગઈ, એટલે ધીમે ધીમે બધું દેવું ઉતરી ગયું. અને જો આ વાત પવનના કાન સુધી પહોંચી તો તે પૈસા મોકલવાનું બંધ કરી દેશે. મારા મનમાં એક મોટી ઈચ્છા છે. પવનના મોકલેલા પૈસા હું બેંકમાં જમા કરાવી દઉં અને બધા પૈસા ડબલ થઈ ગયા છે. 1-2 વર્ષમાં હું એક સારી જમીન ખરીદવાનું વિચારું છું, કારણ કે આ ઘર નાનું છે. પણ મમ્મી, ભાભી, શિવમે કહ્યું. તો શોભાજી બોલ્યા, અરે, બાજ ઓરતને છોડી દે. તેને તેના હાલતમાં રહેવા દે. તેને તો હવે આપણી ચાકરી કરવાની આદત પડી ગઈ છે. આપણે તો ફ્રીમાં નોકરાણી મળી ગઈ. સારું એવું કામ કરે કે બિન પગારે. બાદને આમ જીવવા દે. આ બધું સાંભળીને પવન સ્તબ્ધ થઈ ગયો. તે બધું સાંભળવા નહોતો માંગતો. તેને લાગ્યું કે સુમન તેની મમ્મી વિશે સાચું કહેતી હતી. મારી બિચારી પત્ની ખોટી ન હતી. તેણે દર વખતે દોષી ઠેરવી. હું કેટલો ખોટો હતો. હું મારી પત્ની પર અટૂટ ભરોસો રાખતો હતો. આજે
એ ભરોસો તૂટી ગયો. તેણે ખૂબ મોટો આઘાત લાગ્યો અને પોતાને કાન ઉપર વિશ્વાસ ન કરી શક્યો અને ચૂપચાપ લથડાતા પગલે પોતાના રૂમ જવા લાગ્યો. મનમાં વિચારતો હતો, મમ્મી કેટલી સ્વાર્થી થઈ ગઈ છે. એક માતા આવું કેવી રીતે કરી શકે? પોતાના સ્વાર્થ માટે દીકરા વહુની ખુશીઓનું ગળું દબાવી દે. એ માતા ન હોઈ શકે. માતા તો બલિદાન, પ્રેમની મૂર્તિ હોય છે. પણ તેમણે તો મારી ખુશીઓ છીનવી લીધી. પોતાના રૂમનો દરવાજો ખોલી અંદર ગયો તો સુમન સૂતી હતી. પવને આજે પહેલી વાર પોતાની પત્નીને પ્રેમ આવ્યો ત્યારે તે ધ્યાનથી જોઈ રહ્યો હતો. કેટલી નિર્દોષ લાગે છે. તે સાચું કહેતી હતી. તેણે મારા પરિવારને ગોદ નથી લીધો. આટલી મોટી વાત છે. તેણે આવું નથી કર્યું. આ ઘરમાં ઘણું બધું સહન કર્યું છે, ઘણું દુઃખ ઝીલ્યું છે. આ 5 વર્ષમાં હું તેની કોઈ ખુશી ન આપી શક્યો. એક પતિ પોતાની પત્નીને સ્વાભિમાનથી રક્ષા કરે છે. જો હું આટલો કાબિલ છું કે મારા પરિવારની જવાબદારી એકલો ઉપાડી શકું તો મારી પત્નીને શા માટે ન ઉપાડી શકું? આખરે તે ઘરમાં મારી દુલ્હન બનીને આવી હતી. મારો હાથ પકડીને મારા ભરોસે આવી હતી. લગ્નના 7 ફેરા વખતે મારે સાથે જીવવા મરવાની કસમો ખાધી હતી. હું આ કેવી રીતે ભૂલી ગયો? ઘણું દુઃખ સહન કર્યું. હવે નહીં કરું. હું તેની સાથે કોઈ અન્યાય થવા નહીં દઉં. મારી પત્ની મારી પોતાની જવાબદારી છે. તે સાચું કહેતી હતી કે મારી દુલ્હન છે, મારા પરિવારની નહીં. વિચારતા વિચારતા તેની આંખો લાગી ગઈ. સવાર થઈ તો સુમન રોજના સમય કરતાં વહેલી ઉઠી, કારણ કે સાસુજીને પકવાનોની લાંબી લિસ્ટ આપી હતી. તબિયત થોડી નાજુક હતી, પણ કામ કરવું જ પડતું ને. તે પોતાના પરિવારની જવાબદારીઓ નિભાવવા માટે થોડી માટે સમયસર લાગી ગઈ. થોડી વારમાં પવન ઉઠ્યો. તે સીધો રસોડામાં પહોંચ્યો. શું થયું જી? તમે રસોડામાં? રૂમમાંથી અવાજ કરી દત. તમને ચા જોઈએ છે? હું હમણાં બનાવી દઉં. પવન કંઈ ન બોલ્યો. સુમનનો હાથ પકડીને પોતાના રૂમમાં લઈ ગયો. સુમન તેને આશ્ચર્યથી જોઈ રહી હતી. શું થયું જી? તમે મને રસોડામાંથી આમ કેમ લઈ આવ્યા? તબિયત તો ઠીક છે ને? મમ્મીજી ઉઠશે તો હંગામો મચશે. સુમન, તું તારું સામાન પેક કરી લે. આપણે હનીમૂન પર જઈશું. સુમન થોડી આંખો કરીને પવનને જોવા લાગી. થોડી શરમાઈ. શું બોલ્યા જી? મારી સાથે? હા, મારી સાથે ચાલ. હું તારા વિના નહીં જઈ શકતો. મને તારી ખૂબ યાદ આવે છે. એમ કહીને તેણે પોતાની પત્નીને બાહુમાં ભરી લીધી. સુમન પણ પોતાની લાગણીઓ પર કાબુ ન રાખી શક્યો અને તેની સાથે ગળે લાગીને રડવા લાગી. મને માફ કરી દે સુમન, મેં તારા ઉપર હાથ ઉઠાવ્યો. જી, આવી વાતો શું કરો છો? સુમને ખૂબ આશ્ચર્યથી થયું, પણ તેને કંઈ પૂછ્યું નહીં અને ખુશીથી પોતાનો સામાન પેક કરવા લાગી. જલ્દી પેક કરી દે સુમન, એમ કહીને પવન બહાર ગયો. ઇધર શોભાજી આરામથી ઊંઘીને ઉઠ્યા હતા અને સુમને અવાજ લગાવ્યો. ચા આપ સુમન, ગરમ પાણી આપ. પણ સુમનનો અવાજ ન આવ્યો તો તેની શોધવા રસોડામાં ગયા. દોસ્તો, રસોડામાં સુમન ન દેખાઈ. ત્યારથી તે શોધતા તેને રૂમમાં પહોંચ્યા. ત્યાર સુધી તો તું સૂતી છે મહારાણી. જ્યારે મને ચા આપીશ, ત્યારે રસોડું બધું કામ નિપટાવીશ. તારી ભૂઆ સાસુ બનાવીને આપવાની છે. તે તને રાત્રે એ જ કરવું હતું કે શું તારું સામાન પેક કરે છે? ક્યાં જાય છે? જતો તો પવન છે ને, તું તારું સામાન કેમ પેક કરે છે? શોભાજી તેની સુટકેસના કપડાં બહાર કાઢીને ઇધર ઉધર ફેંકવા લાગી. તે પહેલા સુમન કંઈ બોલે ત્યાં પવન બહારથી અંદર આવી ગયો. બસ કરો મમ્મી, બહુ થઈ ગયું. હવે સહન નથી થતું. આટલું અપમાન તો કોઈ પોતાના દુશ્મનો પણ નથી કરતું જેટલું તમે તમારા દીકરા વહુ પર કર્યું છે. અને અમારું ટિફિન કર્મ પર થઈ ગયું છે. સુમન, ચાલ થોડી જલ્દી કર. પવનનો તીખો અવાજ સાંભળીને શિવમ, તેની પત્ની અને બહેન પાયલના બધા હોલમાં ભેગા થઈ ગયા. મમ્મી, આ વખતે સુમન પણ મારી સાથે શહેરમાં જઈ રહી છે. હું તેને મારી સાથે લઈ જઈશ. અને પોતાના અરમાનો ઉપર પાણી ફરી ગયું જોઈને શોભાજી લોહી ખૂંખાર થઈ ગયા. છતાં તે ધીમે રહીને પવનને બોલ્યા, જો તેને લઈ જઈશ તો ઘરનું કામ કોણ કરશે બેટા? બેટા, તમારી બંનેની આ ઘર પરથી કોઈ જવાબદારીઓ છે અને આમ કેવી રીતે વહુનું લઈ જશે? કંઈક તો પૂછ્યા સમજ્યા વિના. મમ્મી, જેટલી જવાબદારીઓ મારી આ ઘર પરતે છે
તેટલી જ નાના ભાઈની અને તેની પત્નીની પણ છે. મારી જવાબદારીઓ પૂરી થઈ શકે છે. મેં મારા ભાઈ બહેનને ભણાવ્યા, તેમના લગ્ન કરાવ્યા. હવે થોડી જવાબદારી તેમને પણ નિભાવવાની છે. અને એ પણ, વાહ બેટા, આજે તારા મોઢામાંથી જીભ આવી ગઈ. તું તો બધાની સામે તારી મમ્મીની વાતો પર બોલે છે અને શીખવાડીને આ વહુને હા મમ્મી, તેણે મને શીખવાડ્યું અને તમારો દીકરો તો સંપૂર્ણ બદલાઈ ગયો. મમ્મી, હું મારી જવાબદારીઓથી મોઢું ન ફેરવતો, પણ ગઈ રાત્રે મેં તમારી બધાની વાતો સાંભળી લીધી છે. કેવી રીતે તમે તમારા મોટા દીકરા વિરુદ્ધ ષડયંત્ર રચી રહ્યા હતા અને મારી પત્નીથી દૂર કરી રહ્યા હતા. તેણે આ ઘરમાં નોકરાણી બનાવીને રાખી છે. પણ હું તો ગઈ રાતની કોઈ વાત નથી કરવા બેઠો અને દોહરાવવા માંગતો. એક પિતાની જેમ મારા ભાઈ બહેન પ્રત્યે પણ મારી જવાબદારીઓ નિભાવવી પડે છે અને બધા ફરજો નિભાવ્યા. ઘણું કષ્ટ, ઘણી તકલીફ સહન કરી. હસતા હસતા પરિવાર માટે મેં મારી ખુશીઓનું બલિદાન આપ્યું. પણ હવે નહીં હોય. હવે મારી પત્ની પ્રત્યે મારી પણ જવાબદારીઓ છે. તમારી એક દીકરો હજુ સુધી છે, તેમણે પણ હવે તમારી સેવા ખિદમત કરવા દો. અને સૌથી મોટી વાત કે મારી પત્ની બાજ નથી. હું તેને હનુમૂન પર લઈ રહ્યો છું. પોતાના દીકરાને મોઢેથી આ સત્ય સાંભળીને શોભાજીના મોઢા ઉપર દહીં જામી ગયું. સુમન તો પાકો નિર્ણય લઈ ચૂક્યો. હવે સાસરામાં રોકવા નહીં માંગતી. શોભાજીએ પોતાના ટોણામાં પોતાની ઇજ્જત અને માન ગાંઠતી લીધું. હા મમ્મી, જરા અલમારીની ચાવી આપો. પવને બધા પૈસા કાઢ્યા, કારણ કે જાતે ગયો હતો કે પૈસા મમ્મી તેની દીકરી પાયલને આપવાના હતા. તેણે તે પૈસા પાયલને જાતે આપી દીધા. પાયલ, આ પૈસા તું તારી પાસેથી માંગી શકતી હતી. હું તને પ્રેમથી આપી દત. આટલી ચાલ ચાલવાની શું જરૂર હતી? પાયલની આંખો શરમથી નીચી થઈ ગઈ અને પોતાની પત્નીનો હાથ પકડી સુટકેસ લઈને પવન હંમેશા માટે ઘર છોડીને ચાલ્યો ગયો. આખરે 5 વર્ષની કઠિન તપસ્યા પછી સુમનને તેના પતિના ઘરે બેસેરો મળ્યો. તેને પતિનો પ્રેમ મળ્યો. તેણે પોતાની અલગ ગૃહસ્થી બસાવી. શોભાજી પાસે પસ્તાવા સિવાય કોઈ રસ્તો ન હતો. તેમને કમાતો દીકરો પણ ચાલ્યો ગયો અને બદલામાં તેમને અપમાન મળ્યું. જે દીકરો તેમને ઇજ્જત આપતો હતો તે ઇજ્જત ચાલી ગઈ. તેમના હાથમાં કંઈ ના આવ્યું. એટલામાં બુઆ સાસ પણ આવી ગયા. અરે બેટા પવન, ક્યાં જાય છે? રોકાઈ જાને. સાંભળતો. પણ આ પવને પાછળ વળીને ન જોયું અને પોતાની પત્નીને લઈને ચાલ્યો ગયો. શોભાજી મોઢું જોતા રહી ગયા. મિત્રો, તમને શું લાગે છે? પવને જે કર્યું તે સાચું કર્યું કે ખોટું? તમારા વિચારો કમેન્ટમાં જરૂરથી જણાવજો. જો કહાની પસંદ આવી ગઈ હોય તો ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. દોસ્તો, સ્ટોરી નંબર 2 હમણાં ચાલુ થાય છે, જેથી જોડાયેલા રહેજો. સ્ટોરી નંબર 2. સુમિત્રાજીની નજર ફ્લોર પરથી દૂર સુધી સરકી ગઈ, જ્યાં સુધી તેમના દીકરા જૂતા તેમને દેખાતા રહ્યા. જ્યારે તેની નજર ઓझલ થઈ ગયો ત્યારે સુમિત્રાજી પણ પોતાની નજર રૂખ બદલી લીધું અને ફરીથી ફ્લોર ઉપર પોતું લગાવવા લાગ્યા. તેમનું હૃદય રડી રહ્યું હતું. તેની આંખોમાંથી આંસુ રોકાતા ન હતા. તેમને વિશ્વાસ ન થતો કે તે પોતાનો દીકરો, જે તેમણે આટલી મહેનતથી ઉછેર્યો, તેના માટે તેમણે પોતાની ઊંઘ હરામ કરીને સુખ ચેનથી બધું ત્યાગ દીધું, તે આજે તેમને ઓળખવાનો ઇનકાર કરી ગયો. દરેક માતા પિતા પોતાના સંતાનના સારા ભવિષ્ય માટે સપના જુએ છે અને તે માટે દરેક કુરબાની આપે છે. આજે જ્યારે તેમના દીકરાને આવું સપનું ફળ મળી ગયું ત્યારે તેની નજર તેની માતા અજાણ થઈ ગઈ. તે છોકરી તે તેની સાથે હતી. એવું લાગતું હતું કે બંને એકબીજાને ખૂબ પ્રેમ કરે છે. અહીં તહીં સુમિત્રાજીના કાને ખબર પડી કે બંને ટૂંક સમયમાં લગ્ન કરવાના હતા. સુમિત્રાજી આ વાતથી ખુશ હતા કે એક સુંદર અને ભણેલી છોકરી તેમના જીવનમાં દીકરાના જીવનનો હિસ્સો બનવા જઈ રહી હતી. એક દિવસ સુમિત્રાજીએ પોતાના દીકરા સાહિલને સંબોધીને કહ્યું, બેટા, ક્યારેક તો 2 ઘડી તારી સાથે બેસીને જજે. જ્યારથી તું હોસ્પિટલમાં શિફ્ટ થઈ ગયો છે તો તે ઘર તરફ મોઢું પણ નથી ફેરવ્યું. એવું લાગે છે જાણે આપણા બધા સંબંધો અને નાતા ખતમ થઈ ગયા છે. માતાની આવાજ સાંભળીને સાહિલે તેની તરફ જોવાને બદલે આમ તેમ જોવા લાગ્યો. પછી ગુસ્સામાં તેની માતાને ધારી નજરે જોતા બોલ્યો, કેટલી વાર તમને કહ્યું કે હોસ્પિટલમાં મને બેટા કહીને ન બોલાવો?
જો કોઈને સાંભળી લીધું તો જાણ્યો ને મારી મમ્મી કેટલી બેઇજ્જતી થશે. એક કામવાળી બાઈ મને પોતાનો દીકરો કહે, આવું બિલકુલ સહન નહીં કરી શકું. તેની આ વાત સાંભળીને સુમિત્રાજીના હૃદયને તોડી નાખ્યું. પણ તે માતા હતી, સંતાનની 100 ભૂલ પણ પડદો નાખીને પોતાના તમેજ આપીને દિલાસો આપી શકતી હતી. અને સુમિત્રાજીએ પણ એવું જ કર્યું. તે વિચારવા લાગ્યા કે શું કરે, બિચારો મજબૂર છે, આટલા લોકો ઉઠવું બેસવું પડે છે, હજી તો કોઈને કહી શકતો નથી કે ક્યાં ખાનદાની છે. આ વિચારીને સુમિત્રાજી પોતાના આંસુ પી ગયા. પરંતુ જ્યારે સાહેલે તેની સામે અજાણ્યા બનીને પસાર થતો ત્યારે તેના હૃદયમાં આરી ચાલવા લાગી. જ્યારથી સુમિત્રાજીને ખબર પડી કે તેમનો દીકરો ડૉક્ટર પૂનમ સાથે લગ્ન કરવાનો છે, ત્યારથી તેને ખુશીની પાગલ થઈ રહ્યા હતા. ડૉક્ટર પૂનમ 1 વર્ષ પહેલાં હોસ્પિટલમાં આવી હતી. તે ખૂબ જ એક હમદર્દ અને દેખાવમાં પણ અત્યંત સુંદર હતી. સાંભળવામાં આવ્યું હતું તે ખૂબ શ્રીમંત અને ખાનદાનની હતી. પ્રેક્ટિસ માટે આ હોસ્પિટલમાં નોકરી કરતી હતી અને પછી પોતાની હોસ્પિટલ બનાવવાનો ઈરાદો ધરાવતી હતી. નિશ્ચિતપણે તે સુમિત્રાજીને દીકરા સાહિલ પોતાના સાથે હોસ્પિટલમાં રાખવાની હતી. આથી જ સુમિત્રાજી દીકરા સાહિલને પોતાનું ભવિષ્ય ઉજ્જવળ દેખાતું હતું. આ જ કારણે પૂનમે પોતાની મુઠ્ઠીમાં રાખવા માટે તેની આગળ પાછળ ફરતો રહેતો. એવું લાગતું હતું કે તે પણ સાહિલને ગમવા લાગી હતી. તે દિવસે જ્યારે સુમિત્રાજી બંનેને સાથે જોયા ત્યારે તેમનું દિલની ઈચ્છા થયું કે તેમની બલાને લડી લઈ લે. તેઓ પોતાના દીકરા તરફ આગળ વધી રહ્યા હતા કે ત્યાં તેમના દીકરાને બૂમો પાડીને કહ્યું, આ શું કરો છો આંટીજી, મારી નજીક ના આવો, પાછળ હટીને ઊભા રહો. જોતા નથી અમારા કપડાં કેટલા ગંદા છે, કેટલી દુર્ગંધ આવે છે, અને આ ફ્લેટ જો બરાબર સફાઈ કરો. જો પોતાની માતાની ખબર રીતે ઠપકો આપીને ત્યાંથી ચાલ્યો ગયો. સુમિત્રાજી જમીન ઉપર બેસીને રડવા લાગ્યા અને વિચારવા લાગ્યા કે તે પોતાના દીકરા અને માતાને આવી રીતે કેવી રીતે નકારી શકે. દીકરાની આંખોમાં માતા માટે આટલી નફરત હતી. આ જોતા પહેલા કેમ ન મરી ગયા. આજ સુધી સુમિત્રાજી પોતાની આ વાતથી દિલાસો આપતા હતા કે ધીમે ધીમે ઠીક થઈ જશે. જ્યારે તે ખોટો ડૉક્ટર જશે ત્યારે બધાને કહેશે કે તેની માતા છે, એક કામવાળી સફાઈ કરનારી સ્ત્રી જે પોતાની મહેનતથી તેને કાબિલ બનાવ્યો, પરંતુ તે પોતે માતાને સ્વીકારવા તૈયાર ન હતો. સુમિત્રાજી પોતાને રોકવાનો પ્રયાસ કરતા, પોતાના હૃદય પર કાબૂ મેળવવાનો પ્રયાસ કરતા કે દીકરાની નફરત જુઓ. પરંતુ જ્યારે સાહિલ સામે આવતો ત્યારે સુમિત્રાજી પોતાના હૃદયની હાલતની મજબૂર થઈ ગયા. તેની તરફ ઝૂકીને પડતા ત્યારે દીકરાની આંખોમાં પોતાના માટે અજાણ્યાપણું નફરત જોઈને તેના ઘરે પળી જીવતા. અને દરેક પળે તેમને આ હાલત તેમનો નફો નાનો દીકરો દિનેશ જોતો. તે ગુસ્સો આવતો. તે કહેતો, માં, આ ભાઈ આપણા હાથમાંથી નીકળી ગયા છે. મેં ક્યારેય આપણને નહીં અપાવે. હવે તે મોટા ડૉક્ટર બની ગયા છે. તેને હંમેશા મોટા માણસ બનવાનો શોખ હતો. તેણે હવે તેમની ઈચ્છા પૂરી થઈ રહી હતી. તેના લગ્ન ખૂબ સારી રીતે શ્રીમંત ખાનદાનમાં થયા છે. જો તેમને ખબર પડી જશે કે એક કામવાળી દીકરો છે તો તેને જાણો છો ને શું થશે. દિનેશ કઠોરતાથી પોતાની માતાને કહી રહ્યો હતો ત્યારે સુમિત્રાજીએ તેના મોઢા ઉપર હાથ મૂકી દીધો. તેઓ જાણતા હતા કે તે કંઈ પણ કહી રહ્યો છે તે સાચું છે, પરંતુ તેમનું હૃદય આ માનવા તૈયાર ન હતું કે સાહિલ તેમની સાથે આવું કરશે. કે તેમણે કહ્યું, દિનેશ, તે મારો ભાઈ છે, તેના વિશે આટલું ખરાબ ન વિચારો. તે પણ મારું લોહી છે. એક દિવસ તો તે ચોક્કસ પાછો આવી આપણી પાસે આવશે અને આ વાત સ્વીકારી છે કે આપણા દુનિયામાં તે પોતાના છીએ. પરંતુ જ્યારે દિનેશે કહ્યું, માં, તમે આ સપનાની દુનિયામાંથી બહાર આવો, ભાઈ પાસે આશા રાખવાનું છોડી દો, બસ થોડા જ મહિના બાકી છે, મારું માસ્ટર પૂરું થઈ જાય પછી હું ખૂબ સારી નોકરી લગાવી દઈશ, ત્યારે હું તમને આપણી સાથે અહીંથી ખૂબ દૂર લઈ જઈશ. દિનેશ સુમિત્રાજીને દિલાસો આપતા અને સુમિત્રાજી હસીને દેતા. તેઓ વળી જાણતા હતા કે દિનેશ અને સાહિલમાં જમીન આસમાનનો ફેર છે. સાહિલ બાળપણથી જ સ્વાર્થી હતો, જ્યારે દિનેશ બાળપણથી જ પોતાની માતાનું ખૂબ ધ્યાન રાખતો હતો. સુમિત્રાજીની બધી આશાઓ તેમના નાના દીકરા દિનેશ સાથે જોડાયેલી હતી. પરંતુ શું કરે, તે માતા હતા, પોતાના દીકરાથી નફરત ન કરી શકતા. દિનેશના લાખ કહેવા છતાં તેમણે આ હોસ્પિટલમાં નોકરી છોડી ન હતી, કારણ કે બધા બહાને તેઓ પોતાના દીકરા સાહિલને એક નજરે જોઈ લેતા.
દિનેશે પાર્ટ ટાઈમ નોકરી શરૂ કરી, જેથી ઘરનો ખર્ચ સરળતાથી નીકળી જતો. પરંતુ સુમિત્રાજી તો કોઈ પણ સંજોગોમાં આ નોકરી છોડાવવા તૈયાર હતા. જો ઘરે બેસી જાત તો તેમના ખોટા દીકરા સાહિલનો ચહેરો કેવી રીતે જોત? એટલી વાર તો સાહિલે કહી ચૂક્યા હતા કે ઘરે આવીને અમારી સાથે રહે, હોસ્પિટલમાં કેમ રહે છે. પરંતુ સાહિલ એક કાને સાંભળીને બીજા કાને કાઢી નાખતો. એક દિવસ સુમિત્રાજીએ સાંભળ્યું કે હોસ્પિટલમાં જેટલા ડોક્ટરો પ્રેક્ટિસ કરી રહ્યા છે તેમને સર્ટિફિકેટ આપવાનું છે. બધા પોતાના માતા પિતા સાથે આ સમારોહમાં હાજર રહેવાના હતા. આ સાંભળીને સુમિત્રાજીનો હૃદય ખુશીથી ઝૂમી ઉઠ્યું. તેનો મતલબ હતો કે હવે સાહિલ આ વખતે સ્વીકારી લેશે કે તેની માતા છે. જાહેર છે કે પોતાના માતાને બોલાવવું છે. સુમિત્રાજી અત્યંત ખુશ થઈ ગયા. બીજા દિવસે સમારોહ હતો. જ્યારે સુમિત્રાજી સાંજે રજા લઈને ઘરે નીકળ્યા ત્યારે સાહિલ ઝડપથી પગલાભેર તેમની પાસે આવ્યો અને બોલ્યો, કાલે હોસ્પિટલમાં સમારોહ છે, એટલે તમે તે આગળ કંઈ કહે તે પહેલા ડૉક્ટર પૂનમ તે આવી ગઈ. શું વાતો થઈ રહી છે? તેમણે પૂછ્યું. તો સાહિલે કહ્યું, કંઈ નહીં, હું આંટીજીને કહી રહ્યો હતો કે કાલે સફાઈ મારી રીતે થવી જોઈએ. ઘણા મહેમાનો આવવાના છે, એટલે સફાઈનું ખાસ ધ્યાન રાખજો. દીકરાના મોઢે ત્યાં સાંભળીને સુમિત્રાજીનું અસ્તિત્વ દુઃખીથી એક ઊંડું લહેરમાં દોડી ઉઠ્યું. જ્યારે તેઓ પોતાનો સગો દીકરો તેમને આંટીજીની નોકરાણી કહેતો તો આ વાતથી તેને ખૂબ અજીબ લાગતી. તેઓ નોકરાણી હતા અને વર્ષોથી આ કામ કરતા હતા, પરંતુ ક્યારેય કોઈની વાતનું આટલું ખરાબ નહોતું લાગ્યું જેટલું આજે સાહિલને આ બધું લાગતું હતું. પરંતુ તેમનું હૃદય આ વાતની ખુશીથી ઝૂમવા લાગ્યું કે કાલે સમારોહમાં તેમનો દીકરો તેમને પોતાની માતા કહીને બોલાવશે. પછી બધાને ખબર પડી જશે કે તેઓ પોતાનો દીકરો છે અને તેમને જાતે જન્મ આપ્યો છે. આ બધું તેમની મહેનતનું પરિણામ છે જે આજે મુકામે પહોંચ્યો છે. તેમની ખાતરી હતી કે સાહિલ આ કહેવા આવ્યો હશે. તે કાલે સારા કપડાં પહેરીને આવે. ત્યારે સુમિત્રાજી ઘરે આવ્યા ત્યારે તેમનો સમારોહમાં હાસ્ય હતું. તેઓ કાલ માટે પોતાના નવા કપડાં તૈયાર કરવા લાગ્યો. તેમને આવી તૈયારી કરતા જોઈને તેમના દીકરા દિનેશે કહ્યું, માં, આ તૈયારી કઈ ખુશીમાં થઈ રહી છે? તમે ક્યાં જઈ રહ્યા છો? અને આજે તો તમે ખૂબ ખુશ લાગો છો. ત્યારે સુમિત્રાજીએ કહ્યું, સાહિલ વિશે કહ્યું તો તે ચૂપ રહી ગયો. તેણે કહ્યું, માં, કાલે તમે રજા લઈ લો. તેની વાત સાંભળીને સુમિત્રાજી તેને ગૂંચળાઈને જોવા લાગ્યા. શું મતલબ? તું આવું કેમ કરે છે? અને હું કાલે રજા કેમ લઉં? આ સાંભળીને દિનેશ નજર ચોરવા લાગ્યો. તેણે ધીમેથી કહ્યું, બસ એમ જ તમારી તબિયત સારી નથી રહેતી. હવે તમે આ નોકરી પણ છોડી દો. શું ફાયદો પોતાને થકવવાનો જ્યારે તમારી જરૂરિયાતો પૂરી કરવા માટે કાબિલ છો? પરંતુ સુમિત્રાજી તેની વાતને અવગણી દીધી. કાલે તેમના દીકરા જીવનનો સૌથી મોટો દિવસ હતો અને આ ખુશીમાં કેવી રીતે ન હોત જ્યારે તેમનો દીકરો બધાની સામે તેમને માતા કહીને બોલાવવાનો હતો. બીજા દિવસે સુમિત્રાજી નવા કપડાં અને નવા જૂતા પહેરીને હોસ્પિટલે ગયા. જ્યારે દિનેશ તેમની ઉદાસી નજરે જોતો હતો. સમારોહ શરૂ થઈ ગયો અને બધા કર્મચારીઓ પણ ત્યાં હાજર હતા. સુમિત્રાજી એક ખૂણામાં ઊભા હતા.